હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે બનાવીશું માત્ર 10 સેકન્ડમાં રેડી થઈ જાય તેવું લીંબુ શરબત અને બહાર મળે તેવી સ્પ્રાઇટ સોડા. તો 10 સેકન્ડમાં લીંબુ શરબત રેડી કરવા માટે આપણે સૌથી પહેલાં લીંબુ શરબત બનાવવા માટેનું પ્રેમિક્સ રેડી કરીશું. જો અગાઉથી જ આપણે આ પ્રેમિક્સ રેડી કરીને રાખીશું તો ઉનાળાની વધારે પડતી ગરમીના કારણે જો કોઈને લૂ લાગી જાય, અચાનક ચક્કર આવી જાય, બીપી લો થઈ જાય કે પછી સુગર ઘટી જાય ત્યારે ફટાફટ માત્ર 10 જ સેકન્ડમાં તમે આ શરબત રેડી કરીને આપી દો એટલે તરત જ રાહત થશે. તો લીંબુ શરબત બનાવવા માટેનું પ્રીમિક્સ રેડી કરવા માટે મેં અહીં 12 નંગ એકદમ મોટા અને રસવાળા લીંબુ લઈ લીધા છે. તેને બરાબર ધોઈ અને કોરા કરી લીધા છે. હવે આપણે લીંબુને કટ કરી લઈએ. તો આપણે જ્યારે આ પ્રેમિક્સ બનાવવું હોય ત્યારે સારી ક્વોલિટીના લીંબુ હોય તેને જ લઈ લેવાના અને આ રીતે આપણે બધા જ લીંબુને વચ્ચેથી કટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસિપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો. તો મેં બધા જ લીંબુ કટ કરી લીધા છે. હવે તેનો રસ કાઢી લઈએ. તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે લીંબુ શરબત બનાવવા માટેનું પ્રીમિક્સ રેડી કરીશું. તો પરફેક્ટ માપ સાથે લીંબુ શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે આપણે કેટલા નંગ લીંબુ લીધા તેના પર તેનું માપ નક્કી ના કરી શકીએ. ઘણા લીંબુ નાના મોટા કે પછી ઓછા વધુ રસવાળા હોઈ શકે. એટલે આ રીતનું ઘરમાં રહેલું કોઈ પણ બાઉલ કે વાટકી લઈ લઈએ. તે આખું ભરાય તેટલું આપણે લીંબુનો રસ કાઢી લઈએ. તો મેં બધા જ લીંબુનો રસ કાઢી લીધો છે અને આખું બાઉલ ભરાઈ ગયો છે. તો કોઈ પણ મોટું વાસણ લઈ તેમાં ગરણી રાખી અને લીંબુનો રસ ગાળી લઈએ. એટલે તેમાં કોઈ પણ બીજ કે લીંબુના છોતરા હોય તે બધું જ નીકળી જાય અને એકદમ સરસ ક્લીન રસ વાસણમાં આવી જાય. તો આ રીતે ચમચી વડે ફેરવતા રહી અને બધો જ લીંબુનો રસ ગાળી લઈએ. તો હવે બધું જ લીંબુનો રસ ગાળી અને વાસણમાં લઈ લીધો છે. હવે તેમાં જે બાઉલથી લીંબુનો રસ લીધો છે તે જ બાઉલથી 3 બાઉલ ખાંડ નાખીશું. તો 1 બાઉલ લીંબુના રસ સામે આપણે 3 બાઉલ ખાંડ નાખીશું. તો આ રીતે આખા વાસણમાં આવી જાય તે રીતે 3 બાઉલ ખાંડ પાથરી લઈએ. હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. તો આપણે ખાંડ અને લીંબુના રસને સૂકવવાનો છે. એટલે એકદમ જલ્દી સુકાઈ જાય એટલે આપણે તેમાંથી અડધું બીજા વાસણમાં લઈ લઈએ. તો આ રીતે 2 વાસણમાં અડધું અડધું કરી લઈએ એટલે લીંબુનો રસ એકદમ ફટાફટ સુકાઈ જાય અને આપણું પ્રીમિક્સ ફટાફટ રેડી થઈ જાય. તો મેં 2 વાસણમાં અડધું અડધું કરી લીધું છે. હવે તેને રોજે દિવસમાં 2 થી 3 વાર ચલાવતા રહેવાનું છે અને લીંબુનો રસ એકદમ સુકાઈ જાય ત્યાં સુધી તેને ઘરમાં જ પંખા નીચે સૂકવી લેવાનું છે. આપણે તેને તડકામાં બિલકુલ નથી રાખવાનો. જો તડકામાં રાખીશું તો ખાંડની ચાસણી તૈયાર થશે. આપણે અત્યારે ચાસણી બિલકુલ નથી તૈયાર કરવાની, માત્ર તેને સારી રીતે સૂકવી લેવાનું છે. તો 1 દિવસ પછી થોડું સુકાઈ ગયું છે. હવે તેને તાવેથા વડે આ રીતે ચલાવી લઈએ. તો હજુ તેને 2 થી 3 દિવસ સુધી આ જ રીતે ચલાવતા રહી અને એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી સુકાવા દઈએ. તો ફરી મેં 2 દિવસ સૂકવી લીધું છે. તો હવે 3 દિવસ પછી લીંબુ અને ખાંડ એકદમ સરસ સુકાય અને આ રીતનું સાકર જેવું તૈયાર થઈ ગયું છે અને વાસણ સાથે એકદમ ચીપકી ગયું છે. તો તેમાં તાવેથો ચલાવી લઈએ. તો તમે આ રીતે થોડી વાર તાવેથો ચલાવશો એટલે એકદમ ફટાફટ બધું જ નીકળી જશે. તો આ શરબત ઉનાળાની ગરમીમાં આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે. ગરમીના કારણે થતી ઘણી બધી બીમારીઓમાં રાહત આપે છે અને આપણને તાજગી અને એનર્જી આપે છે. જો તમને થાક લાગતો હોય તો પણ આ શરબત પીવાથી તમારા શરીરમાં એનર્જી રહેશે અને બિલકુલ થાક નહીં લાગે. તો ઉનાળાની ગરમીમાં આ શરબત બનાવી અને જરૂર પીવું જોઈએ.
તો મેં બંને વાસણમાંથી સુકાયેલા લીંબુ અને ખાંડ ઉખેડી એક વાસણમાં લઈ લીધા છે. હવે મિક્સર જાર લઈ લઈએ. હવે મિક્સર જારમાં આપણે સૂકવીને તૈયાર કરેલા લીંબુ અને ખાંડ નાખીશું. તો એકસાથે બધું જ મિક્સર જારમાં નથી લેવાનું, જેટલું આવે તેટલું લઈ લઈએ અને હવે તેને એકદમ સરસ પીસી લઈએ. તો મેં એકદમ સરસ પીસી લીધું છે અને આ રીતનો પાવડર રેડી છે. હવે બીજી વાર સુકાયેલા લીંબુ અને ખાંડ મિક્સર જારમાં લઈ લઈએ અને તેને પણ પીસી લઈએ. તો મેં બીજી વાર પણ પીસી લીધું છે. હવે બાકીનું જે બચેલું હતું તે બધું જ મેં ત્રીજી વાર પીસી લીધું છે. તો મેં 3 વાર થોડું થોડું કરી અને મિક્સર જારમાં બધું જ લીંબુ અને ખાંડ પીસી અને આ રીતનો એકદમ સરસ પાવડર રેડી કરી લીધો છે. તો માત્ર 10 જ સેકન્ડમાં લીંબુ શરબત બનાવવા માટેનું પ્રેમિક્સ રેડી છે. આ પ્રેમિક્સને તમે એરટાઈટ કાચની બોટલમાં ભરી આખું વર્ષ રાખી શકો છો. બિલકુલ ખરાબ નથી થતું. જ્યારે પણ તમને લીંબુ શરબત પીવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને પી શકો છો. હવે આપણે તૈયાર કરેલા પ્રેમિક્સનો ઉપયોગ કરી લીંબુ શરબત અને બહાર મળે તેવી સ્પ્રાઇટ સોડા રેડી કરી લઈએ. તો 2 ગ્લાસ લઈ લઈએ. હવે તેમાં થોડા ફુદીનાના પાન હાથથી તોડી બંને ગ્લાસમાં નાખીશું. અડધી નાની ચમચી જેટલું મીઠું નાખીશું અને આપણે તૈયાર કરેલું 1 મોટી ચમચી જેટલું પ્રેમિક્સ બંને ગ્લાસમાં નાખીશું. હવે તેમાં લીંબુ સ્લાઈસ નાખીશું અને 1 ગ્લાસમાં ઠંડુ પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. હવે મેં સાદી સોડા લીધી છે, તો બીજા ગ્લાસમાં આપણે સોડા નાખીશું. તો સોડા ઉભરાઈને બહાર ન આવે એટલે આ રીતે ધીમે ધીમે આખો ગ્લાસ ભરી લઈએ. તો આપણે બહાર મળે તેવી સ્પ્રાઇટ સોડા રેડી છે. હવે જે ગ્લાસમાં ઠંડુ પાણી નાખેલું છે તેમાં થોડા આઈસ ક્યુબ નાખીશું. તો આપણું ઠંડુ ઠંડુ લીંબુ શરબત અને બહાર મળે તેવી સ્પ્રાઇટ સોડા રેડી છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે લીંબુ શરબત અને બહાર મળે તેવી સ્પ્રાઇટ સોડા બનાવવા માટેનું પ્રેમિક્સ અને તેમાંથી લીંબુ શરબત અને સ્પ્રાઇટ સોડા. તો માત્ર 10 જ સેકન્ડમાં તમે આ પ્રેમિક્સ બનાવી અને આ રીતે લીંબુ શરબત અને સ્પ્રાઇટ સોડા તૈયાર કરી અને પી શકો છો. જો પસંદ આવે તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.